અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્રજી બ્રહ્મભટ્ટ આજે અમારી 3:30 વાગે કમિટીની મિટિંગ રાખવામાં આવેલી હતી. એની અંદર અમે છેલ્લે નિર્ણય લીધો છે કે વાનની અંદર 200 રૂપિયા વધારવા, ઓટો રિક્ષામાં, સ્કૂલ રિક્ષામાં 100 રૂપિયા વધારવા, આ રીતનો એક નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આજની આ મોંઘવારીમાં સીએનજી ગેસના ભાવ, છેલ્લા ભાવ વધારો અમારો 2024માં થયેલો હતો ત્યારે આ 76 રૂપિયા હતો અને અત્યારે હાલમાં 88 રૂપિયા 9 પૈસા છે. તો 12 રૂપિયાનો જે ડિફરન્સ આવ્યો છે એ તેમજ ઈરાનના યુદ્ધ વખતનું જે આ બધું ચાલી રહ્યું છે તો એમાં મોંઘવારી વધતી જાય છે અને અમારા વ્હીકલ પેટ્રોલમાંય ચાલુ થાય અને સીએનજીમાંય ચાલુ થાય. તો પેટ્રોલમાંય ભાવ વધે છે, સીએનજીમાંય ભાવ વધતા જાય. તો ના છૂટકે અમારે અત્યારે હાલ આ ડિસિઝન લેવું પડ્યું છે કે અત્યારે હાલમાં અમે 200 રૂપિયા વાનમાં વધારીશું, 100 રૂપિયા રિક્ષામાં વધારીશું. આમાં તમે પેરેન્ટ્સોથી શું અપેક્ષા રાખો છો? પેરેન્ટ્સોએ તો સાથ સહકાર આપવો પડશે. કેમ કે એનું કારણ છે જ્યારે અમને જ પોસાતું નહીં હોય તો અમે અપેક્ષા કોની જોડે રાખીએ? પેરેન્ટ જોડે જ રાખીએ. કોઈ સ્કૂલ તો અમને આવવાની નથી કોઈ મિનિસ્ટર આપવાના, તો અમે પેરેન્ટ જોડે જ અપેક્ષા રાખીએ.